તમે શું કાઢશો? જો તાર તમને વધાવવા એટલે એકે આવ્યો નહીં ચોથી આવે હાથમાં તમે લેતા આવે કે આપણે હાથમાં નહીં તો આવે તો બધા દોણા તો પડી જતા. વીરજીભાઈ મારે બધો રજા હાલવી ના હાલવી એવું નહીં પણ કોણથી મજા કરો. કોમમાં કૂતરો ભણે તો ધ્યાનમાં ચાલજો. શું કીધું કોણથી સમજી જાય? હા કોણથી તમારો ભણો તો મારા ભુવાનો ભણો. પૂછો કોણથી જે ભુવાનો ભણો છે. ભૂપેન્દ્રભાઈ અલગ છે કોઈ? ભૂપેન્દ્રભાઈ ને કોઈને અલગ નથી. રૂપ અલગ છે. રૂપ અલગ છે. રૂપ અલગ છે. એ વાઘેલા છે એ ત્રીજી કડી ના વાઘેલા બધા એ એક જ ડોહાનો પરિવાર. પેલો જૂનો બે ઘર હતો વાઘેલો બરોબર. એમાંની 3 ઘર થયો. પછી એમાંની વીરજી 9 થયો. 9માં ની દરબારો 2 માં નખો જ જ્યું. આવી વેળાની માતા આવી ગોડો કદી ઘર ઘણમાં બે હું તો બારોટના સોપડે ને ઘણું તો મારું નામ જેવું નહીં. ખમા માડી હું ચહેર માતા આવી લ્યા. ભલે ભલે જગતમાં વેળાની હું વાઘેલોની માતા છું. ગોડા જો કદી હાલ કે વરાવ હોય તો કીધે તો મટવાનું નથી પણ મટાડીને કહું તો મને સારું લાગશે. શું કીધું? પાવળીઓ છે ભાવડો વીરો દરબારો કુણ નાહી જ્યું છે કુણ નાહી નહીં જ્યું. તમે સમજી જાજો મારી ભાષામાં હું ચહેર બોલું છું. ખરું કા દરબારો મારા સોનું કોઈ નહીં લે હું ચહેર માતા છું રહ્યા. પણ જગતમાં જો કદી વેળાએ વખો મટાડું દુઃખ મટાડું દરબારો અને જગતમાં હારી રૂડી એટલે લાગુ હાલ લાગુ નહીં. હું વાલી આજ તો ના લાગુ વીરજી. આ દુઃખ સંપૂર્ણ મટી જાય એટલે હું વાલી લઈ. સાચો કે ભાઈ? તો જગતમાં વેળાએ હું માતા એ છું. હવના હારું રતુભાઈ હવના હારું જાવું હોય તો છૂટ છે પણ સારું કહું છું બેમજી. સારામાં મજા છે ફેદેમાં કોઈ મજા નથી. શું કહે પોચે ભરવા આવ્યા હોય એટલે હવને સારું કહું અને ભલે ભલું બનાવું પણ આવા 2-4 આદમી મળી જાય ને તો મારે કહેવાની મજા આવે. દરબારો એક દાડો એવો ટેમ આવ્યો છે ચોક દાગીના આઘા પાછા થયા. દરબારો ખરું કે આ ચહેર મારા લિસ્ટમાં પડ્યું. સુરેશભાઈ જો તો જોન ડર લાગે હુઈ તો હું માતા તો તમારે રાખવાલો કર્યો. સુરેશભાઈ કાળું મારું એવું ચહેરનું કેવું છે કે આ લેબડો 2 વર્ષનો હુકાઈ ગયો. શું કા વીરજી આ લેબડો લીલો થઈ ગયો. આ સુરેશભાઈના ઘેરથી બાઈને તકલીફ હતી બાઈને વચન આવ્યું કે જો કદી આ લેબડો લીલો થાય તારા જીવતર હું લીલું કરી આલ્યું. એ સુરેશભાઈ ને બધા ચોકલેટ ખવડાવવા મને આવે છે ખરા પણ બાઈ તો મારી આવતી જ નથી. સુરેશભાઈ પેલા પટેલીઓ દુઃખ એમ ના મટેલ્યા અને મટી ગયું હોય તો એના માટે માનક થોડો પાથરવો પડે કે આજ તો ઝાડ લીલું થયું બાઈ લીલી થઈ ગઈ ઢોર રાખતી થઈ ગઈ. પછી મને ફરીએ હોય લાલ લાવતો તો આવડે પછી બંધ ના થાય. શું કીધું તે રવિ મારા બોલ પડેલા છે ને ખોટા થશે નહીં. પણ એક દાડો સુરેશભાઈ કે મારા શબ્દો જે બોલેલા છે તમને યાદ છે કે એક દાડો ઓટો મારી દર્શન કરાવી જાયજો એટલે કે વળી દવાખાનો ચાલુ થઈ જશે. શું કીધું કે વીરજી મટી ગયું એટલે પટી ગયું. દરબારો આવું થાય છે. બધા બાવળીઓ છે બાવળો. અરે કોઈ બાવો આવ્યો તો દરબારો બાવો. હા એ બાવો આવ્યો છે બાવો. હા એટલે એથી મેલું વાતે
તારી મરજી જો કદી વેળાએ આ બાઈને હું હોળે કળાની મટા કરું હોય ને બધાનો ઢૂંઢીએ વિશ્વ આવત તો હું ગાયેલું એ બરોબર કેવડે અને મને વખતા વાલું લાગે આજ બાઈ 35 વર્ષની બાઈ છે ને બાઈને વખો છે એ ઘરમાં આ વખો તો ખાઈ ગયા એ ભીખા દોડો બધેનો આમ થયું કે ભાઈ ગીરજીએ 51 રૂપિયા ફેવરે આમ થયું હે આ પહેરીજી હે દરબારોનો વેમ આ વેમમાં દુઃખ ઊભું રહેતું નહીં ડબલ દુઃખ ચાલુ કરી દે એ દોડો બધે કોઈ ના થાય 51 ફેવરે કોઈ ના થાય પણ વેમ ચો જાય પેલાથી થયું અત્યારે 35 વર્ષથી દુઃખ છે દરબારો એ દેખાતું નહીં પણ આ દોયડા દેખાય દેશ કાળું આ છોકરી કોઈનો દોયડો રાખે નહીં કોઈનો દોયડો બધ્યો હોય તો મેળ આવે નહીં વીરજી આ દોયડો મેં દરબારના હાથી મોકલ્યો જો આ બાઈ માગત તો જ પહોંચ્યું માગત ન તો પહોંચ્યું એ આ દોયડો એની જાતે માજીને બધ્યો એ આ માતાને ખબર છે એ માતાને ખબર છે કે આ દોયડો કનો એ આ દોયડો તમારી માતાનો એ બધ્યો છે ને એ જ તમારી માતાનો છે પણ દુનિયામાં 77 એવું નોમ છે જો વીરજીભાઈ સદીઓ ભેળી કરો કે 77 મેરડી ઝોપડી ભેળી કરો તરજી બધા પણ 77 એવું નોમ છે હવે આ ચોથી લાવે સરનામું એ મારો રોમ જોડે ભાઈ પણ 77 એવું નોમ આવશે એ પાવળીઓ વાઘેલો તમારી ભોળી ભવાની એક દાડો તમને મળવા આવશે અને જગતમાં કુટુંબનો હંપ વધશે તો દુઃખ મળશે ને કે મટવાનું છે પણ તમે તરસ્યા હોય ને તો વાડે જાય જે તરસ હોય તરસ્યો હોય જ જાય તરસ ના લાગી હોય કોઈ જાય પણ દરબારો એવી હું ચેહર ગેરંટી આલું કે તમારા ઘરનું દુઃખ કાઢીએ જો કદી બધા વખતા મોનસી તો ભલે એ મને તો ઘરનું મટાડીને બીજે એવું વળગાડ્યું ને તો સારું પરા મોનસી શું કીધું માતાને બધું આવડે શું કીધું ભાઈ પ્રવીણ કરંટ ના હોય તો અર્થિંગ હાલવું પડે છેડા બે હાલવા પડે માતાને બધું આવડે એ છેડા હરખા થાય તાણ મેળાવે ઉમેદભાઈ તમે આ જો કદી આ વસ્તીનું દુઃખ મળતું છે તો તમારું એ મટી જશે એ ઉમેદભાઈ મારું ઉમેદભાઈ કેવું એવું છે કે તમે માળા કરો લે માળા કરો દુનિયામાં ઠાકરોની માતાઓ છે ને ભંગીઓની માતાઓ છે કે શંકર ભગવાનની છે તો હું કાઢી ન જોઈ તમારે શું કહું કે વ્યક્તિ સપનું આલે બીજું અને દુઃખ આલે બીજું શું કીધું ઉમેશભાઈ તારા ઘેર લાઈટ જવાની થયું આ તારા ઘેર અજવાળું છે અજવાળવાનું અંધારું નહીં થવા દીધું એ ભગવાન કરી માળા કરતો જો કદી આટલી ઉંમરે મારા ચહેરના તારી આ 77 સદીને જો ઓળખોણ થઈ છે તારી બહુચરમાન તારી આશાપુરીની ઓળખોણ થઈ છે ગોગાની તો ધીરે ધીરે તારો સપનો પૂરો કરી આવ્યો પણ કોઈ ઠાકોરના ઘેર જાતો નહીં કે ઠાકોરની વાત કરતો નહીં એ પાવળીઓ ઠાકોરોને વળગ્યું છે તો ઠાકોરો ઘોડું કૂટતા આવશે શું કીધું સમયનો જાતો રહ્યો મોલવીઓ રાવણનું યુદ્ધ પટી ગયું અને રામકથામાં રામાયણો અંચાતેરી દરબાર હોય અત્યારે એ લેખના અપૈયા કોઈ આપણા હાચવી કહેતા નથી મોલવી શું કીધું અત્યારે ઇતિહાસ લોબો થઈ ગયો ભાઈ યમરાજભાઈ આગળ જે થયું હોય એ સપનામાં હેડ્યું આવે પણ જો કદી ઉમેદ જગતમાં તારા જીવતા હાથ તો અજવાળું તારા ઘેર થયું હોય એવું ને એવું અજવાળું વધારી આલ્યું ને લાઇટમાં અંધારું નહીં થવા દે આવું હું પોતરી આલું જો કે મને દરબારો કોઈ બીજું કહેતા આવડતું નહીં કે મને બીજું ત્રીજું કરતા આવડતું નહીં જેમ કે સધી વાળો ને તો સધીમાં જ પૈસા મળે આ સધી ઠાકોરોની વાળો ને તો પૈસા મળે ભૂવાનો એટલે મારે લૂંટવાય નહીં મારે વાળવીએ નહીં આવી છે તો એનો રથ લઈને જતી રહે ચોરી કરી નહીં ગુનો કર્યો નહીં માતા શું કરવા આવે દરબારો ગુનો કર્યો નહીં ચોરી કરી નહીં શું કરવા આવે લે ગુનો તો અહીંયા ને કર્યો એ તમારી 77 જોઈ જાય નહીં પણ આટલી ટાકરવાળાની સધી હાચવશે
આ ટાકરવાડા વાળી સધી છે ને એ ખતરનાક છે. એ જઈ છે, એ જઈ તો ભલે જઈ, તમારે કોઈ કહેવું નહીં, તમે દીવા કરી જાજો. એક દાડો ટાકરવાડાની સધી કુકવા પડાય નહીં અને પહાણ આવશે. જો માણસ માર્યો છે એ માણસનો બદલો નહીં વળગતા તો મોલવી મારું રેહ નહીં મટે. એક દાડો ઠાકોરો અને ચૌધરીઓ લડવાના હતી, ચૌધરી મારીને ક્યાં ઠાકોરો એ જો સુધી આ માણસનો ન્યાય નહીં હાલે ને તાર તો મોલવી મારું ડહ નહીં વળે. પણ તમે મોનવી એક થઈ ગયા તો મારે મેળ આવશે નહીં. તમે ઠાકોર પાણી પી ગયા ને તો ઉમેદ મેળ નહીં આવે. ચા ન પાણી નતો પીધો, ચા પીધો, ચા નતો પીધો, ના તો ખાલી મસાલો જ ખાધો. એટલે વાત પૂરી થઈ જાય. મેઘરાજભાઈ, નોનજીભાઈ આ કેસેટ નહીં લેવો પડે. જો કે ભાઈ શું કીધું પેલા આયા કે રઘજીને રઘલાદને ભાઈ આયા કે વિરસંગને વિરસંગ આ કેસેટ નહીં લ્યા, આ ચોકલેટ નહીં સમજજો. એક દાડો તમારે વારો આપવાનો. અભળ્યું કા વિરસંગભાઈ, તમે ગરીબી છો, ગરીબ છો તો સાચા, પણ ગરીબોની અમીર થવાની કોશિશ કરજો. વળી કુવામ પડવાનું મત કરજો. મોહનજીભાઈ શું કહું, તમે જેટલા ગરીબ છો એટલા ગરીબને ગરીબ મત રહેજો. થોડા ઊંચું આપો એવું કરજો. કાળુભાઈ શું કહું, એ માણસના હાથમાં દરબારો તમારી ભક્તિ ને તમારી વ્યવસ્થા રાખવી તો તમારા માણસના હાથમાં. બરોબર, દેવ તો તમારે હાલવા નથી આવવાનું. દેવ તો તમારી સાચી નીતિ છે તો અડધી રાતે તમારી મદદ આ મજૂરી મને આ લીધી. તમને ખબર નહીં પડે, કલ્પનાથી એ તમારે વધારે તમે કરોડપતિ થઈ જાઓ. શું કીધું, એક સટ્ટો એવો લાગી જાય તો કરોડપતિ થઈ જાઓ. શું કીધું કે એક તમને એવો સોદો લાગી જાય કે 2 કરોડ 10 તો જ્યાં. અને મારું કેવું શું છે ને એનું કેવું શું થાય કે જવા દો. કે શું જવા દો ત્રિશોળિયા ઘાટે